जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चालो बाळको आगळ वधी। चेप्टर नंबर 4 स्वाध्यायनो पहलो दाखलो रकमनी अंदर जो 8 सेंटीमीटर जेटली त्रिज्या आपी है आपणे। तो त्रिज्या आर बराबर सेंटीमीटर मांथी मीटर में वही जाए तो 8 गुणा 10⁻² मीटर। आटानी संख्या आपणे आपेली है 100 जेटली, तो n बराबर आटानी संख्या लखशी 100। हमेशा डेटा बायणे लखवानी ट्राय करो। पहला ये वर्तुळाकार गूंचड़ामांथी 0.40 एम्पियर जेटलो प्रवाह I बराबर 0.40 एम्पियर आटलो प्रवाह कंईक पसार थाय। तो गूंचड़ाना केंद्र उपर चुंबकीय क्षेत्रनु मूल्य शोधो। बीनी अमे क्वेश्चन मार्क। तो गूंचड़ाना केंद्र उपर चुंबकीय क्षेत्र बी आपणे मेळववुं होय तो एना माटे आपणी पासे एक सूत्र हतुं। बी बराबर याद करो लूपना केंद्र पर चुंबकीय क्षेत्र B बराबर μ0I अपॉन 2R। आવું બધા સૂત્ર જોયેલું है। B बराबर μ0I अपॉन 2R। હવે આમાં તમારી પાસે μ0 ની કિંમત એ છે કે 4π ગુણ્યા 10⁻⁷। I તમને ખ્યાલ है 0.40 एम्पियर। 2 ની કિંમત 2 થાય ને સાહેબ। R એટલે 8 ગુણ્યા 10⁻²। આનું તમે સાદું રૂપ આપશો એટલે B બરાબર આવો આન્સર કંઈક આવશે 3.14 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા। કેમ કે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? ટેસ્લા। ખ્યાલ આવે બધાને? ત્યારબાદ સ્વાધ્યાયના બીજા દાખલાની અંદર આગળ વધી રકમની અંદર શું પૂછ્યું એ જો। એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે। તો આપણે અહીંયા I આપેલો છે। I બરાબર 35 એમ્પિયર। ધ્યાનથી જોતા જઈજો। તારથી 20 સેન્ટીમીટર અંતરે, હવે અહીંયા અંતર R આપણે આપેલું છે અથવા અંતર Y લઈએ આપણે, તો Y બરાબર આપણે આપેલું છે 20 સેન્ટીમીટર। સેન્ટીમીટરમાંથી મીટરમાં જાય તો 10⁻² પાછળ મીટર। તો ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું है। तो याद करो अति लांबा तारना लीधे उद्भवतुं चुंबकीय क्षेत्र B बराबर μ0I अपॉन 2πy। आ बधा सूत्रों जोयेलुं ज छे। μ0 तमारी पासे छे तो के 4π गुण્યા 10⁻⁷। प्रवाह तमने आपेलो है 35 एम्पियर छेदमां 2π અને y આપણે આપેલો है 20 ગુણ્યા 10⁻²। આનું તમારે સાદું રૂપ આપવાનું એટલે B બરાબર તમારો આન્સર આવશે 3.5 ગુણ્યા 10⁻5 ટેસ્લા। આવો કંઈક આન્સર આવશે, જોઈ લેજો। ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? ટેસ્લા। ઓકે, ડન, સરસ। ચાલો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો। સમક્ષિતિજ સમતલ આપ્યું છે। લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે। તો I બરાબર કેટલા લખાવશો? 50 એમ્પિયર। તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે Y આપણે આપેલો है 2.5 મીટર। તો પ્રશ્ન એને એવો પૂછ્યો है ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય અને દિશા શોધો। તો ચુંબકીય ક્ષેત્ર બીનું આપણે મૂલ્ય મેળવવું અને એની ડાયરેક્શન મેળવવી। તો પ્રશ્ન જો એક સમતલ આપ્યું है, એમાં લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ જાય। પહેલાં તો આપણે ડાયરેક્શન સમજવી પડશે। તો આ રીતે આકૃતિ ડ્રો કરી શકી। આ નોર્થ ધ્રુવ, આ સાઉથ।
વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ, ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ, તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે, એટલે પૂર્વ એટલે આ તરફ થશે, ઈસ્ટ. ધારો કે એનાથી 2.5 મીટર અંતરે તમારે અહીંયા કંઈક ચુંબકીય ક્ષેત્ર એને મેળવવાનું છે. તો કે સાહેબ અતિ લાંબા તારના લીધે તો આપણે ચુંબકીય ક્ષેત્ર હમણાં જ જોયેલું આગળના દાખલામાં કે બી બરાબર μ0I અપોન બી બરાબર μ0I અપોન 2πy. બી એમણે 4π ગુણ્યા 10⁻⁷ μ0ની કિંમત, આઈ કેટલો આપેલો છે 50 એમ્પિયર, છેદમાં 2π, અને વાય આપણે આપેલો એ 2.5 મીટર. તમે જોઈ શકો પાઈ કેન્સલ થઈ જાય, આ 2 ઉપર અંશમાં જાય, એટલે 50 ગુણ્યા તમે 2 કરશો, સાદું રૂપ આપશો એટલે અહીંયા તમારો જવાબ આવશે 4 ગુણ્યા 10⁻⁶, અને પાછળ એકમ એનો આવશે ટેસ્લા. 4 ગુણ્યા 10⁻⁶, પાછળ એકમ આવશે ટેસ્લા. તો આમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી. હવે આપણે ડાયરેક્શન મેળવીએ. ડાયરેક્શન મેળવવા માટે તમને ખબર આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરશે. જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં અંગૂઠો રાખવાનો અને આંગળીઓને આપણે ફેરવવાની. તો અત્યારે પ્રવાહ આ દિશામાં આગળ વધે, આ દિશામાં તમે જોઈ શકો પ્રવાહ આ દિશામાં એ તો અંગૂઠો અત્યારે આપણો એ તરફ રહેશે. અંગૂઠો આંગળીઓને આપણે આ તરફ ફેરવશી. આ સળિયો છે, અંગૂઠો એ દિશામાં, આ રીતે આપણે સળિયા ઉપર આંગળીઓને ફેરવશી. તો તમારી ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન પુસ્તકના પાનાને લંબ ઉપરની તરફ ઉર્ધ્વ દિશામાં જોવા મળશે. તો આપણે લખશી અહીં ચુંબકીય ક્ષેત્ર. હજી એકવાર મિત્રો બોલવું, ખાસ સમજજો. જે દિશામાં પ્રવાહ જઈએ એ દિશામાં અંગૂઠો રાખવાનો, અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો અને આંગળીઓને ફેરવશો એટલે ઉર્ધ્વ દિશામાં પાછળની તરફ આંગળીઓ તાર છે એની પાછળની તરફથી ઉર્ધ્વ દિશામાં આવશે. એટલે જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં મળે છે. સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં મળે છે. ત્યારબાદ ચોથો, કોઈ એક તાર આપ્યો, એમાંથી બાળકો પસાર થતો પ્રવાહ I બરાબર 90 એમ્પિયર છે. તો I બરાબર 90 એમ્પિયર. અંતર આપણે કીધેલું એ y બરાબર 1.5 મીટર અંતરે. ઉપર દાખલો ગણ્યો એમ જ ચુંબકીય ક્ષેત્ર મેળવો. તમારી પાસે ફોર્મ્યુલા છે બી બરાબર μ0I અપોન 2πy. બરાબર ને? બધાની કિંમત એડ કરી દો. તો કે બી બરાબર 4π ગુણ્યા 10⁻⁷. પ્રવાહ તમે જોઈ શકો 90 એમ્પિયર છે. છેદમાં બાળકો 2π. અંતર y તમે લેશો 1.5. આનું તમે સાદું રૂપ આપશો સ્વાધ્યાયના ચોથા દાખલાનું, એટલે તમારો આન્સર આવશે 1.2 ગુણ્યા 10⁻⁵, અને પાછળ એકમ શું આવશે? ટેસ્લા. તો આ તો આવડી જાય. હવે ડાયરેક્શન જેમ ઉપર કર્યું એમ જ, કે કોઈ એક માથા ઉપરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ જઈએ, એટલે વિદ્યુત પ્રવાહ અત્યારે આમ જઈએ પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે ઈસ્ટથી વેસ્ટ તરફ જઈએ પ્રવાહ. આ પ્રવાહની ડાયરેક્શન છે. હવે આ તારથી 1.5 મીટર નીચે, એટલે કે આપણે અહીંયા ક્યાંક 1.5 મીટર નીચે, એટલે કે અહીંયા ક્યાંક આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવીએ. મૂલ્ય તો મળી ગયું. તો અહીંયા એમ જે દિશામાં પ્રવાહ જાય એ દિશામાં શું રાખશો? અંગૂઠો.
આંગળીઓને ફેરવવાની તો તમે જોઈ શકો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા દક્ષિણ ધ્રુવ તરફ જોવા મળશે। તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશા તરફ મળે છે, દક્ષિણ દિશા તરફ મળે છે। ઓકે, સરસ। ત્યારબાદ પાંચમો દાખલો સ્વાધ્યાયનો, ચાલો રકમમાં ધ્યાન। ચુંબકીય ક્ષેત્ર આપણે આપેલું છે બી બરાબર 0.15 ટેસ્લા, થીટા બાળકો આપેલો એ 30 અંશ, પસાર થતો પ્રવાહ આપણે આપેલો એ 8 એમ્પિયર, આઈ બરાબર 8 એમ્પિયર। તો આ તાર ઉપર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? ખરેખર એવું પૂછી શકવું જોઈએ, એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? ખ્યાલ આવે? તો આપણે અહીંયા એફ અપોન એલ મેળવવો છે, એકમ લંબાઈ દીઠ લાગતું બળ। તો કે આપણી પાસે સૂત્ર એ બાળકો, બળ એફ બરાબર યાદ કરો આઈ એલ બી સાઇન થીટા, આઈ એલ બી સાઇન થીટા। એલ અહીંયા છેદમાં આવી ગયો તો એફ અપોન એલ અહીંયા વધ્યું આઈ બી સાઇન થીટા, ટપ્પા પડે છે। ચાલો એફ અપોન એલ એમણે આઈ આપણે રકમમાં આપેલો જ છે 8, ચુંબકીય ક્ષેત્ર 0.15 આપેલું જ છે, અને સાઇન 30 એટલે કેટલા થશે 1/2। ખ્યાલ આવે બધાને? તો આનું તમે સાદું રૂપ આપી દેજો એટલે તમારો કંઈક આન્સર આવશે 0.6। એકમ શું આવશે બાળકો? તો કે બળનો એકમ ન્યૂટન અને અંતરનો એકમ મીટર, 0.6 ન્યૂટન ઇન્ટુ મીટર। સ્વાધ્યાયનો કેટલામો દાખલો? પાંચમો। ત્યારબાદ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જુઓ, 3 સેન્ટીમીટર લંબાઈના, તો હવે અહીંયા લંબાઈ એલ આપણે આપેલી જ છે 3 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાંથી પેલું કામ આપણું મીટરમાં જવાનું, પસાર થતો પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર છે। હવે જોઈજો સેલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે એટલે થીટા આપણે અહીંયા 90 આપેલો છે, લંબ છે ને એટલે 90। અંદર ચુંબકીય ક્ષેત્ર બી આપણે આપેલું એ 0.27 ટેસ્લા। તો તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? તો અહીંયા આપણે તાર ઉપર લાગતું બળ મેળવવું છે ખાલી, તો બળ એફની અમે ક્વેશ્ચન માર્ક કરશી આપણે। તો હવે તમને બધાને ખ્યાલ આવે, હમણાં ઉપર આપણે ફોર્મ્યુલા મૂકી જ અહીંયા મૂકશી, એફ બરાબર આઈ એલ બી સાઇન થીટા। હવે ખ્યાલ આવે, થીટા તો 90 જ છે, તો સાઇન 90 એટલે કેટલા થઈ જશે 1। તો બળ એફ એમણે આઈ કેટલો 10, લંબાઈ એલ કેટલી 3 × 10⁻², ચુંબકીય ક્ષેત્ર બાળકો કેટલું છે 0.27, અને સાઇન 90 એટલે કેટલા થશે 1। ઓકે, ગુડ। ચાલો હવે આનું તમે સાદું રૂપ આપી દેજો એટલે તમારો આન્સર આવશે 8.1 × 10⁻², અને બળનો એકમ બધાને આવડે છે, શું આવશે ન્યૂટન। 8.1 × 10⁻² ન્યૂટન। ઓકે, સરસ, વેરી ગુડ। ત્યારબાદ બાળકો સ્વાધ્યાયનો સાતમો દાખલો, 4 સેન્ટીમીટર અંતરે રહેલા, તો હવે અહીંયા આપણે ડિસ્ટન્સ કોઈ પણ 2 તાર આપ્યા, લાંબા તાર આપ્યા છે, રકમ સમજો। 4 સેન્ટીમીટર અંતરે રહેલા એટલે કે અહીંયા કંઈક ડિસ્ટન્સ એટલે કે આપણે અહીંયા વાય આપણે આપેલો હોય અથવા વાય કે ડી જે સંજ્ઞા વાપરો હોય, ધારો કે વાય બરાબર આપણે લઈ 4 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાંથી બાળકો મીટરમાં વહી જાય તો 4 × 10⁻², અને પાછળ શું આવશે મીટર। હવે આપણી પાસે આવા 2 તાર છે, એ અને બી તાર। તો ધારો કે આકૃતિ ડ્રો બનાવવા જાય તો એક તાર એ
અને બીજો તાર આપણી પાસે બી એ. આ એ તાર કહી દઈ અને બી તાર કહી દઈ. હવે આપણે એ તાર અને બી તારમાંથી એટલે કે એ તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ પસાર થાય અને બી તારમાંથી 5 એમ્પિયર, બંને પ્રવાહો એક જ દિશામાં જાય. આ સમજવા જેવો MCQમાં કામ આવી શકે, ખાસ સમજજો. બંને તારમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે, જોઈજો સમજજો. તો આપણો પ્રશ્ન એવો હોય, તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ ઉપર લાગતું બળ શોધો. તો પહેલાં તો આપણે એક કામ કરી, એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવી લઈ, પછી આપણે ત્રિરાશિ દ્વારા મેળવી શકીએ, બરાબર. તો વાય આપણે આપેલો હોય, બીજું શું આપેલું હોય, I1 આપણે આપેલો હોય 8 એમ્પિયર. પછી તો કે સાહેબ I2 આપણે આપેલો હોય કેટલો, તો કે 5 એમ્પિયર. એક કામ કરી, એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવી લઈ. તો ખાસ મગજમાં રાખજો, એક આવું સૂત્ર આપણે ભણી ગયા છે, બળ F બરાબર μ0 I1 I2 ઇન્ટુ L અપોન 2πy. આ ખાસ MCQ માટે સૂત્ર મગજમાં રાખજો. હવે બાળકો એલને લઈ લઉં હું છેદમાં, તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ મને કંઈક મળી જશે. μ0 અહીંયા, I1 અહીંયા, I2 અહીંયા અને છેદમાં 2πy. હવે કામ કરી, આપણી પાસે બધો ડેટા છે, F અપોન L આપણે મળી જશે, કેમ કે μ0ની ખ્યાલે આપણે 4π ગુણ્યા 10⁻7. I1 આપણે ઉપર રકમમાં આપેલો જ છે 8 એમ્પિયર, I2 આપણે આપેલો છે 5 છેદમાં 2π અને y બાળકો આપેલું છે આપણે 4 ગુણ્યા 10⁻2. હવે તમે આનું સાદું રૂપ આપશો એટલે તમારો આન્સર આવશે 2 ગુણ્યા 10⁻4. અને એકમ તો તમને ખ્યાલ જ છે, ન્યૂટન પ્રતિ મીટર. ખ્યાલ આવે ને બધાને? એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળી ગયું આપણે. તો આપણો પ્રશ્ન એવો હોય, 10 સેન્ટીમીટર તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ ઉપર લાગતું બળ મેળવો. તો હવે શું કરશે? તો કે બળ F ડેશ બરાબર 10 સેન્ટીમીટર અંતરે, 10 સેન્ટીમીટર અંતરે લાગતું બળ એટલે 10 સેન્ટીમીટર લેવાનું. ને આ કેટલું બળ હતું? તો કે F અપોન L. આ ખ્યાલ આવ્યો કે એકમ ત્રિરાશિ મૂકીને એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે આટલું મળ્યું. તો 10 સેન્ટીમીટર અંતરે કેટલું? 10 સેન્ટીમીટર અંતરે લાગતું બળ કેટલું? આવી ત્રિરાશિ આપણે મૂકી. તો F ડેશ એમણે સેન્ટીમીટરમાંથી મીટરમાં આપણે વહી જશે. તો 10 ગુણ્યા 10⁻2 ગુણ્યા 2 ગુણ્યા 10⁻4. હવે બાળકો આનું સાદું રૂપ આપી દો તમે, તો 2 ગુણ્યા 10⁻5 અને પાછળ એકમ આવશે ન્યૂટન. ખ્યાલ આવે? હવે પ્રશ્ન ખાસ MCQ માટે એ મહત્વનો, આ તો આન્સર આવી ગયો કે જો બંને તારમાં વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં પસાર થતા હોય તો એમની વચ્ચે લાગતું બળ મોસ્ટ IMP યાદ રાખજો, આકર્ષી બળ હોય. જો તારમાં વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં જતા હોય તો બંને તાર વચ્ચે આકર્ષી બળ લાગતું હશે. અને જો બંને તારમાં વિદ્યુત પ્રવાહોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય, એક પ્રવાહ ઉર્ધ્વ દિશામાં જાય, એક પ્રવાહ અધો દિશામાં આવે, તો બંને વચ્ચે લાગતું બળ કેવું હશે? સળિયા વચ્ચે લાગતું બળ અપાકર્ષી. એટલે આ જે વસ્તુ બોલી ખાસ MCQમાં મગજમાં ઉતારજો. ઓકે? બાકી આ દાખલામાં સિમ્પલ વસ્તુ, એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળી ગયું, તો 10 સેન્ટીમીટરે કેટલું? ફાવશે? ઓકે. ત્યારબાદ સ્વાધ્યાયનો 8મો દાખલો છે. આમાં જો તમને 80 સેન્ટીમીટર લંબાઈના, એનો મતલબ એવો, તમને લંબાઈ L આપણે આપેલી છે 80 સેન્ટીમીટર, તો 80 ગુણ્યા 10⁻2 મીટર. પાસે દરેક 400 આટા આવેલા છે, તો આટાની સંખ્યા આપણે લેશી 400. હવે ખાસ સમજો, 5 આવરણ વીંટાળેલા છે. સોલેનોઇડનો વ્યાસ આપણે આપ્યો હોય, ડાયમેન્શન આપણે આપેલો હોય 1.8 સેન્ટીમીટરમાંથી મીટરમાં, એટલે 10⁻2 મીટર. પસાર થતો પ્રવાહ એ I બરાબર 8 એમ્પિયર. સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ 8 એમ્પિયર. તો તેના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો બાળકો ખાસ મગજમાં રાખજો, આપણે આ દાખલો ગણીએ એમાં સોલેનોઇડના કેન્દ્રમાં, એટલે કે સોલેનોઇડનું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, સોલેનોઇડનું.
તો તમને યાદ છે સોલેનોઇડના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરો, બી બરાબર μ0 સ્મોલ n I. આ તો પાડો, યસ, બી એમણે μ0 એમણે. તમને ખબર છે સ્મોલ n એટલે શું દર્શાવે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આપણી પાસે ખાલી આટા છે તો અહીંયા આપણે લખી કેપિટલ N/L, યાદ આવે, ઇન્ટુ I. ચાલો હવે બી આપણી પાસે μ0 આપણે ખ્યાલ 4π ગુણ્યા 10⁻⁷. n એટલે આટાની સંખ્યા કેટલી? 400. હવે ભૂલ ના કરતા, એક આવરણ આપેલું એ એમાં 400 આટા છે, એવા 5 આવરણ બાળકો આપેલા છે તો ગુણ્યા તમારે અહીંયા 5 કરવા પડશે. અને પ્રવાહ 8. હજી એકવાર બોલું, જો μ0 તમને ખ્યાલ છે આટાની સંખ્યા કેપિટલ N 400, આ 5 કેમ ગુણાવ્યા ખ્યાલ આવશે? 5 આવરણે, એક આવરણમાં 400 આટા છે તો 5 આવરણના આટા કેટલા? હવે છેદમાં એની લંબાઈ આપણે આપેલી 80 ગુણ્યા 10⁻². ચાલો આનું સાદું રૂપ તમે આપશો એટલે તમારો આન્સર આવશે 2.5 ગુણ્યા 10⁻². અને ચુંબકીય ક્ષેત્રનો બાળકો એકમ આવશે ટેસ્લા. રેડી? ઓકે. ચાલો ત્યારબાદ સ્વાધ્યાય 9મો દાખલો. 10 સેન્ટીમીટર બાજુ આપીએ તો લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટરમાંથી મીટર. આટા આપણે આપેલા 20. પસાર થતો પ્રવાહ 12 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર 0.80 ટેસ્લા. નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે. તો થીટા કેટલો આવશે? 30. તો પ્રશ્ન એને પૂછ્યો એ ટોર્કનું મૂલ્ય શોધો. તો ટોની અમે તમે કરશો ક્વેશ્ચન માર્ક. સિમ્પલ ક્વેશ્ચન છે. તમારી પાસે ટોર્કનું સૂત્ર ટો બરાબર બીના સાઇન થીટા, એટલે કે BINA સાઇન થીટા, બરાબર ને? હવે ટો એમણે ચુંબકીય ક્ષેત્ર બાળકો 0.80, પ્રવાહ I12, આટાની સંખ્યા 20. સાહેબ ક્ષેત્રફળ તો આપ્યું નથી પણ ચોરસ આપ્યું ને બેટા, એટલે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા આવું આવશે 10 ગુણ્યા 10⁻². એનો કરી નાખવાનો સ્ક્વેર ગુણ્યા સાઇન 30 એટલે કે 1/2. હવે આનું બાળકો તમે સાદું રૂપ આપી દેશો કેલ્સીમાં, બરાબર? એટલે તમારો આન્સર 0.96. અને ટોર્કનો એકમ યાદ રાખજો, ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. ફાવશે બધાને? તો આ સ્વાધ્યાયનો કેટલામો દાખલો? 9મો દાખલો, બરાબર? ત્યારબાદ સ્વાધ્યાયના 10મા દાખલાની અંદર આગળ વધી આપણે બે ગૂંચડા આપ્યા M1 અને M2. હવે એમાં અવરોધ આપ્યો એ આટાની સંખ્યા આપ્યું એ ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર, આ બધો ડેટા આપણે પેપરમાં આવી તેમ ક્રમશઃ લખી નાખવાનો. પણ બંને સ્પ્રિંગના બળ અચળાંક સરખા આપેલા. બળ અચળાંક સ્પ્રિંગના હોય એને K વડે દર્શાવાય, એ સમાન. આપણે એવો પ્રશ્ન M1 અને M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. હવે પ્રવાહ સંવેદિતાની બાળકો ચર્ચા કરી આપણે પહેલાં. પ્રવાહ સંવેદિતા એનું મેં તમને કંઈક એકાદ સૂત્ર એવું કીધેલું હતું, યાદ આવતું હોય તો. શું? તો કે φ/I બરાબર NAB/K. આ આપણે બધાએ જોયેલું એ સૂત્ર. φ/I ને શું કહેવામાં આવે? પ્રવાહ સંવેદિતા.
એન એટલે આટાની સંખ્યા, એ એટલે ક્ષેત્રફળ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. હવે આપણે આનો ગુણોત્તર લેવાનો કીધો હોય, વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. તો આપણે આ સૂત્રને આ રીતે દર્શાવી શકીએ, φ2 I2 કાઉન્સ પૂરો, સાવ સિમ્પલ જોઈજો, છેદમાં φ1 I1. આપણે આ ગુણોત્તર મેળવવો છે, બરાબર ને? બરાબર. હવે અહીંયા બગડા મૂક્યા આપણે, અહીંયા શું આવશે? N2 A2 B2 છેદમાં K2. હવે બધાને પણ તમને ખ્યાલ આવે K2 આપણે નહીં કરી, શું કામ? કેમ કે સ્પ્રિંગના બળ અચળાંક તો બાળકો કેવા એ સરખા. હવે કે મૂકી દીધો હોય આપણે આ રીતે, એના છેદમાં આ જે લખ્યું એ એના છેદમાં, એટલે કે અહીંયા φ1 I1 એટલે કે આપણે અહીંયા આ રીતે દર્શાવી શકીએ, N1 A1 B1, અહીંયા છેદમાં આવશે કે, એ કે વહી જાય બાળકો અંશમાં, એટલે ઉપર કે ગયો. સમજાઈએ બધાને? હવે બાળકો કે કેન્સલ, તો શું આવશે બોલી જાઓ. તો કે આપણે ગુણોત્તર મેળવવો તો બીજાની પ્રવાહ સંવેદિતા છેદમાં પહેલાની પ્રવાહ સંવેદિતા. હવે અહીંયા બધાની બાળકો કિંમત મુકાવી દો. N2 એટલે જો આ કે તો કેન્સલ થઈ જશે. N2 આપણે આપેલા છે, કેટલા આપ્યા? 42. A2 આપણે આપેલા છે, કેટલા આપ્યા? 1.8 × 10⁻³ B2 આપણે આપેલા જ છે, B2 આપણે આપેલા જ છે, કેટલા આપ્યા છે? 0.50. ચાલો, છેદમાં N1 એટલે આટાની સંખ્યા છે તમારી પાસે 30, ક્ષેત્રફળ A1 છે તમારી પાસે 3.6 × 10⁻³ અને ગુણ્યા B1 એટલે 0.25. ચાલો, આ બધાનું તમે સાદું રૂપ આપી દેજો એટલે તમારો જવાબ આવશે 1.4. આનો તમારા બાળકો એકમ નહીં આવે, કેમ કે ઉપર પ્રવાહ સંવેદિતા, છેદમાંય પ્રવાહ સંવેદિતા, તો આનો કાંઈ એકમ હોતો નથી. સમજાણું બધાને? હાવ સિમ્પલ વસ્તુ એ, ખાલી એક ફોર્મ્યુલા તમને મગજમાં બેસવી જોઈએ. સ્વાધ્યાયના આપણે આટલા દાખલા ગણીએ, એમાંથી એક આ ફોર્મ્યુલા મગજમાં રાખવાની, બાકી બધી સહેલી. હવે આ જ રીતે મારે તમને વોલ્ટેજ સંવેદિતા સમજાવવાનું છે. તો હવે આ તો આવડી જ જાય, આવડે એટલે વોલ્ટેજ સંવેદિતા શું કરશે? હાલો કહી દો. તો કે આપણે એક કામ કરીએ, સૂત્ર તો આ જ યાદ રાખશી, અને બંને બાજુ R વડે ભાંગી નાખું તો φ/IR બરાબર NAB/KR. તો IR એટલે તો V થઈ જશે ઓહમના નિયમ અનુસાર. તો અહીંયા આવું લખાય, φ/V બરાબર NAB/KR. તો બસ બાળકો, φ/V ને જ વોલ્ટેજ સંવેદિતા કહેવાય. તો આની જેમ એનોય ગુણોત્તર આપણે લેવાનો છે. તો આપણે આવું કરશી, φ2 V2 બીજાની સંવેદિતા છેદમાં પહેલાની સંવેદિતા φ1 V1 બરાબર. ચાલો, આ સૂત્ર શું હતું? અહીંયા બગડા ઉપર મૂક્યા હતા, અહીંયા N2 A2 B2 ફાવે છે ને, છેદમાં કે તો અચળ જ છે. આની જગ્યાએ બાળકો જોઈજો, અહીંયા R2 આવશે. હવે ગુણ્યા, તમને ખ્યાલ આવે φ1 V1 મૂકવાનું હોય તો અહીંયા શું આવશે? N1 A1 B1 એના છેદમાં એ વૈયા અંશમાં, તો બાળકો અહીંયા આવશે કે R1. તમે જોઈ શકો કે શું થઈ ગયા? કેન્સર. બાકી બધા લોબાચો વધે એની કિંમત મૂકી દેવાની. ચાલો, અહીંથી કે કેન્સર, અહીંથી કે કેન્સર. N2 તમારી પાસે બાળકો કેટલા આપ્યા? N2 42.
ક્ષેત્રફળ કેટલું આપ્યું છે A2 તો કે 1.8 ગુણ્યા 10⁻³ ઘાત. B2 કેટલું આપેલું છે તો કે 0.50. અવરોધ R1 કેટલો આપેલો છે? અવરોધ R1 જુઓ તમે, R1 આપેલો છે ને 10 ઓહમ છેદમાં હાલો R2 કેટલો આપેલો તો 14. આટાની સંખ્યા N1 કેટલી છે તો કે સાહેબ આટાની સંખ્યા N1 30 આપી હતી. કેટલી આપી છે? 30. જોઈજો રકમ તમે વ્યવસ્થિત 30. ક્ષેત્રફળ A1 કેટલું આપેલું છે? ક્ષેત્રફળ A1 3.6 ગુણ્યા 10⁻³ ઘાત. અને B1 આપણે આપેલું છે ચુંબકીય ક્ષેત્ર 0.25. બાળકો આનું તમે સાદું રૂપ આપશો એટલે અહીંયા જવાબ 1 આવશે. કેટલો આવશે? 1. આનો કાંઈ એકમ હોતો નથી, કેમ કે ઉપર સંવેદિતા છેદમાં સંવેદિતા, એટલે ઉપર નીચે શું થઈ જશે? કેન્સર. ચાલો આ દાખલો આવડવો જોઈએ સરખી રીતે હો. ચાલો ત્યારબાદ સ્વાધ્યાયના 11મા દાખલાની અંદર આગળ વધી બાળકો. ચુંબકીય ક્ષેત્ર તમને બાળકો કંઈક આપેલું છે, જોતા રહેજો. ચુંબકીય ક્ષેત્ર B આપેલો છે 6.5. ગોસ આપ્યો છે ને, એમાંથી ટેસ્લામાં તમારે જવું પડશે. 10⁻⁴ ઘાત અને પાછળ ટેસ્લા. હવે લંબ રૂપે ગતિ કરે એટલે થીટા તમને ખ્યાલ આવે 90. વેગ આપણે આપેલો છે અહીંયા V બરાબર 4.8 ગુણ્યા 10⁶ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો, એટલે આપણે ત્રિજ્યા R મેળવવાની છે. હવે જોઈજો, સમજજો. E અને Me એટલે એ તો આપણે ડેટામાં અહીંયા આપેલો જ છે. ઇલેક્ટ્રોનનું દળ આપણે આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. અને પાછળ તમને ખ્યાલ જ છે કિલોગ્રામ આવશે. ટપા પડે ને બધાને. વિદ્યુતભાર E 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. પાછળ કુલમ. તો હવે આ પાઠમાં આપણે ત્રિજ્યાનું સૂત્ર તો ડાયરેક્ટ મોઢે જ બધાને યાદ કરો થોડું થોડું. આપણે શું મેળવવાની છે? વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા. હા ને, ખ્યાલ આવશે? તો ડાયરેક્ટ જ સૂત્ર તમે મૂકી શકો બાળકો. Q તો કે સાહેબ R બરાબર mv/qb. આ યાદ જ હોવું જોઈએ સૂત્ર. R બરાબર mv/qb. m એટલે દળ છે, v એટલે વેગ આપ્યો છે, વિદ્યુતભાર એટલે E 1.6 ગુણ્યા 10⁻19. અને બાળકો ચુંબકીય ક્ષેત્ર એ આપણે આપેલું જ છે. તો આની તમે કિંમત એપ્લાઇડ કરો. ચાલો આ બધાની કિંમત અહીંયા મૂકી દેજો. હું અત્યારે એપ્લાઇડ નથી કરતો, તમે મૂકી દેજો, સાદું રૂપ આપી દેજો. તમારો આન્સર બાળકો આટલો આવશે 4.2 ગુણ્યા 10⁻2 ઘાત અને પાછળ એકમ આવશે મીટર. આ કક્ષીય ત્રિજ્યા આપણે મળી ગઈ વર્તુળાકારની. હવે આપણે પ્રશ્ન એને એવો પૂછ્યો કે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે? તો કે ચુંબકીય ક્ષેત્રને જ્યારે લંબ રૂપે કોઈ પણ વિદ્યુતભાર દાખલ થાય ત્યારે એના ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મળે. તમને યાદ હોય તો આવું હતું, F બરાબર Q V×B. આટલું કંઈક લંબ રૂપે જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે એના ઉપર લાગતું બળ આટલું છે. ત્યારે જે વિદ્યુતભાર દાખલ થાય ત્યારે એની દિશામાં ફેરફાર થાય. એની ડાયરેક્શન બદલાતી હશે વર્તુળાકાર માર્ગે, પણ વિદ્યુતભારનું મૂલ્ય ક્યારેય, વિદ્યુતભાર ઉપર લાગતા બળનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. કહેવાનો મતલબ કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે તમને ખ્યાલ જ છે કે અહીંયા હોય ત્યારે એની ડાયરેક્શન કંઈક આમ છે, અહીંયા પહોંચે ત્યારે ડાયરેક્શન આમ છે. તો એની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં હોય, પણ વિદ્યુતભાર ઉપર લાગતા બળનું મૂલ્ય કેવું રહે? અચળ. એટલે માટે એનો માર્ગ કેવો જોવા મળશે? વર્તુળાકાર. બરાબર? તો તમે તમારી રીતે એ શબ્દોમાં કારણ દર્શાવી શકો. પણ આ સૂત્ર બધાને મગજમાં બે, R બરાબર mv/qb. ત્યારબાદ સ્વાધ્યાયનો 12મો દાખલો. એટલે આ 12મો દાખલો પરીક્ષામાં એકલો ખાલી ન પૂછાય.
તમને પરીક્ષાની અંદર શું પૂછે તો કે 11માની અંદર 12મો આ બંને ભેગા કરીને પરીક્ષામાં પૂછી શકે. 11મો અને 12મો એ બંને ભેગા આવી શકે. જોઈને પરીક્ષામાં ખાલી 12મો દાખલો જ પૂછવો હોય તો 11માનો ડેટા અહીંયા એપ્લાઇડ કરવો પડે. હવે આપણે શું કહીએ 11મા દાખલાની અંદર જોયું કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આપણે એવું પૂછ્યું કે આવૃત્તિ શોધો. તો કે સાહેબ ત્રિજ્યાનું સૂત્ર તો આવડે છે હો, R બરાબર mv/qb આ સૂત્ર આવડે છે. હવે v એટલે વેગ એ ચાકગત્યવાળા પાઠમાં 11માં v બરાબર ઓમેગા r આવું જોયેલું. હવે r એમણમ રાખી એમય એમણમ રાખી vની જગ્યાએ લખી નાખી ઓમેગા r છેદમાં લખી qb બરાબર ને. હવે બંને બાજુથી બાળકો r કેન્સલ ઓમેગાને કરતાં કરી તો આવું તમે મને લખાવશો qbના છેદમાં m qbના છેદમાં m. હવે ઓમેગા એટલે કોણીય આવૃત્તિ છે અને કોણીય આવૃત્તિનું બાળકો સૂત્ર એ 2πf અને અહીંયા છે qb/m. મારે મેળવવી છે આવૃત્તિ તો એફને હું કરું છું કરતા તો એફ બરાબર બાળકો આ 2π અહીંયા આવી જશે તો અહીંયા આવું દર્શાવાય qbના છેદમાં 2πm qbના છેદમાં 2πm. ચાલો આમાં કોઈને કાંઈ પ્રશ્ન? હવે જો ક્યુ તો તમને ખ્યાલ જ છે 11માં આપણે જોયું, હમણાં 11માં દાખલામાં જોયો ને ક્યુ, એમાં બી આપ્યો એ 2π ઇલેક્ટ્રોનનું દળ બધી કિંમત આપણી પાસે છે. તો બાળકો આપણો જવાબ અહીંયા આવવો જોઈએ કે 18.18 કિંમતું નથી એપ્લાઇડ કરતો તમે કરજો, ખ્યાલ આવી જશે ને. આન્સર લખું છું 18.18 ગુણ્યા 10⁶ અને પાછળ બાળકો એકમ આવશે હર્ટ્ઝ. આવો કંઈક આન્સર આવશે. ક્યાંથી આવે તમને ખ્યાલ જ છે એવું લાગે તો દર્શાવી જ દઉં. ક્યુ કેટલા લેશો 1.6 ગુણ્યા 10⁻19 1.6 ગુણ્યા 10⁻19. ચુંબકીય ક્ષેત્ર તમારી પાસે હતું 6.5 ગુણ્યા 10⁻4 બરાબર ને, છેદમાં 2 પાઈની કિંમત તમારી પાસે હતી 3.14 અને ઇલેક્ટ્રોનનું દળ હતું 9.1 ગુણ્યા 10⁻31. આનું સાદુરૂપ આપશો એટલે આટલું મળશે ને તમને ખ્યાલ આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. ચાલો ફાવે બધાને? ઓકે સરસ. ચાલો મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 13મો દાખલો શું છે એ અને બી આવા બે પ્રશ્નો પૂછ્યા છે આપણે. એની અંદર જોઈ તો ત્રિજ્યા આપણે આપેલી છે r બરાબર 8 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાંથી બાળકો મીટરમાં વહી જાઉં છું એટલે 8 ગુણ્યા 10⁻2 મીટર. પછી આટાની સંખ્યા બાળકો આપેલી છે 30. પસાર થતો પ્રવાહ આપેલો છે I બરાબર 6 એમ્પિયર, જોતા રહેજો. પછી ખૂણો થીટા આપણે આપેલો છે 60. તો પ્રશ્ન એને પૂછ્યો છે કે ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના ઉપર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય કેટલું. એનો મતલબ એવો આપણે ટોર્ક શોધવું છે. તો તમને બધાને ખ્યાલ જ છે ટોર્કનું સૂત્ર ટો બરાબર, યાદ કરો ફટાફટ. ચુંબકીય ક્ષેત્ર જો અહીંયા આપેલું જ હતું બી બરાબર 1 ટેસ્લા આપ્યું જ છે. ચાલો ટો બરાબર બીના સાઇન થીટા, ટો બરાબર બીના સાઇન થીટા. ચાલો બાળકો બી હાજર તો કે યસ સર, આઈ યસ, એન યસ, આઈ તો કે ના સાહેબ ક્ષેત્રફળ નથી પણ આપણે આટલી છોકરાઓ ખબર પડે બી આઈ એન એની જગ્યાએ બાળકો તમે πr² લખી શકો, πr². અને આ તો સાઇન થીટા છે જ. ચાલો હવે આમાં તમારે બધો ડેટા મૂકી દેવાનો. સાઇન 60 એટલે તમને ખબર પડે √3/2, √3/2 હાલો મૂકી જ દો. બી 1 મૂકી દો, પ્રવાહ I 6 મૂકી દો, આટાની સંખ્યા 30, પાઈ એટલે 3.14, ત્રિજ્યા મૂકી દો 8 ગુણ્યા 10⁻2 બરાબર ને. અને સાઇન તમે કેટલા લેવાના છો 60 એટલે √3/2. ચાલો બાળકો આ બધાની કિંમત તમે એપ્લાઇડ કરી દો એટલે ટોર્કનો જવાબ આવશે 3.1 ન્યૂટન ઇન્ટુ મીટર. ખ્યાલ આવે બધાને? હા બાળકો બીની અંદર એને શું કીધું
કે જો એમાં દર્શાવેલા ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય, એટલે આ વસ્તુ એને બહુ સમજવા જેવી છે. ક્ષેત્રફળ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે તો કે ના. ટોર્કના સૂત્રની અંદર તમને ખબર જ ક્ષેત્રફળ આવે, પણ ખાસ યાદ રાખજો કે ટોર્ક એ આકાર ઉપર આધારિત નથી. હા, અહીંયા આમ ક્ષેત્રફળ પણ એટલું જ રાખવાનું કીધું હોય. ક્ષેત્રફળ જો બદલાય ને તો તમને ખબર જ ક્ષેત્રફળ બદલાય તો ટોર્કય બદલાય. એટલે ખાસ મગજમાં રાખજો. અહીંયા આપણી પાસે કોઈ એક વર્તુળાકાર રિંગ હતી પહેલાંમાં, અહીંયા કોઈ પણ આકાર આપી દઈએ અને એમ કે હવે ટોર્કનું મૂલ્ય કેટલું, તો ટોર્કનું મૂલ્ય એટલું જ રહેશે. એટલે તમને એવું કીધું હોય કે તમારો જવાબ બદલાશે તો તમારે શું લખવાનું આવશે? ના. શું આવશે? ના. ખાલી ના નહીં કરીએ, આપણે થોડુંક લખશી કે ટોર્કનું સૂત્ર બીના સાઇન થીટા એ ક્ષેત્રફળના મૂલ્ય પર આધાર રાખે છે. ક્ષેત્રફળના મૂલ્ય પર આધાર રાખે છે. ક્ષેત્રફળના મૂલ્ય ઉપર જ આધાર રાખે છે, તેના આકાર પર નહીં. તેના આકાર પર નહીં. ચાલો, ડન થઈ જશે બધાને આટલું, બરાબર? તો અહીંયા સ્વાધ્યાયના બાળકો 13 દાખલા આપણા પૂરા. વ્યવસ્થિત રીતે સાથે ગણતા જાઓ તો આમાં કંઈ અઘરા જેવી વસ્તુ લાગતી નથી. સારું, હાલો આજે બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.